વાગરા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું ભરૂચ જિલ્લા કલેક્ટરે રિહર્સલ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું। ભરૂચ જિલ્લા સમાહર્તા ડોક્ટર વિક્રાંત પાંડેએ વાગરા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી જ હાજર રહી 26મી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદનના રિહર્સલ કાર્યનું નિરીક્ષણ હાથ ધર્યું હતું। રિહર્સલ કાર્યમાં વહીવટીતંત્ર ઉપરાંત ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ પણ સામેલ થયું હતું। કાર્યક્રમમાં કોઈ ત્રુટિ કે કચાશ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખી રિહર્સલ કાર્ય યોજવામાં આવ્યું હતું। पीएसआई श्री विक्रम आर वसावा साहेब, प्लाटून नंबर 3 पीएसआई सुरसी जे बी राठौर साहेब, प्लाटून नंबर 4 पीएसआई सुरश्री बी के नीनामा साहेब श्री, प्लाटून नंबर 5 जीएसजी श्री डीआई कायस्थ साहेब। ये प्लाटून पसार थे और હવે પ્લાટૂન ટુકડી નંબર 2 જેમાં વાગરા તાલુકાની વિવિધ શાળાઓના છાત્રો દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજૂ થનાર કૃત્યનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ તબક્કે ભરૂચ જિલ્લા વહીવટી વિભાગ, વાગરા તાલુકાના સરકારી કર્મચારીઓ અને પોલીસ જવાનોનો કાફલો ખાસ હાજર રહ્યો હતો। પ્રજાસત્તાક દિને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અકબંધ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર ડીવાયએસપી એએલ વાઘેલા દ્વારા 4 પીઆઈ, 10 પીએસઆઈ, 52 એએસઆઈ સહિત 150 પોલીસ જવાનોનો કાફલો રિહર્સલ કાર્યમાં જોડાયો હતો। જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન રાખી અને ચુસ્ત બંદોબસ્ત અને ફાળવવામાં આવેલ છે। આ બંદોબસ્તમાં 15 અધિકારીઓ છે, પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી અને 150 માણસો, એમાં વુમન કોન્સ્ટેબલ સાથે સ્ટેજ બંદોબસ્ત, પબ્લિક એન્ટ્રી બંદોબસ્ત, વીઆઈપી પાર્કિંગ, વીઆઈપી પાર્કિંગ, સર્કિટ હાઉસ બંદોબસ્ત, ટ્રાફિક બંદોબસ્ત, આ તમામ બંદોબસ્ત માટે ચુસ્ત બંદોબસ્ત ધાબા પોઈન્ટ લીધા છે। એન્ટી મોરચા સ્કોડ છે તેમજ ક્યુઆરટી ટીમ પણ આત્રે ફાળવવામાં આવેલ છે। એટલે કોઈ પણ અજુગતું બને તો તાત્કાલિક પહોંચી જવું અને અજુગતું ના બને એવા માટે અમારા તમામ પ્રયત્નો રહેશે અને લોકોને સંપૂર્ણ સુરક્ષા અને સલામતી અમે ફાળવશું। આપણે ગણતંત્ર દિવસના પર્વમાં ભરૂચનો જિલ્લા સ્તરનો કાર્યક્રમ વાગરા તાલુકામાં રાખવામાં આવ્યો છે। દરેક તાલુકાના ગામડાઓમાં એ કાર્યક્રમ કરવાના છે। બધા લોકોને આપણા ગણતંત્ર રિપબ્લિક ડેની ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું।